નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત। આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકોને 5 મોટા એવા લાભ વિશે। આ વાત કરતાં પહેલાં જો તમે આ વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। સૌપ્રથમ આપણે જોઈશું આયુષ્યમાન કાર્ડ ધારકો માટે ખુશ ખબર। હવે આયુષ્યમાન ભારત કાર્ડ હેઠળ વીમા કવચને બમણું કરી દેવામાં આવેલું છે, જે કે 10 લાખ રૂપિયા કરી દેવામાં આવેલા છે અને મહિલાઓને માટે 15 લાખ રૂપિયા કરવાની તૈયારી ચાલી રહી છે। આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલના 4 લાખ બેડ ઉમેરવા સાથે સાથે લાભાર્થીઓને 55 કરોડ વધારીને કુલ મળીને 100 કરોડ કરવાની તૈયારી કરી રહી છે। એનડીએની સરકારમાં ત્રીજા કાર્યકાળ દરમિયાન આ યોજના કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની પ્રાથમિકતાઓની અને એક તરીકે રજૂઆત કરી દીધેલી છે, બરાબર છે। પછી આગળ જઈશું આપણે ખેડૂતો માટે એક નિર્ણય, જેમ કે ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના કેટલાક જિલ્લામાં જુલાઈ 2024 માસ દરમિયાન વરસેલા અનધાર વરસાદના કારણે પરિણામે ખેડૂતોને ખેતી અને બાગાયતી પાકોનું વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। આવી વિકટ પરિસ્થિતિમાં જગત જાતને આર્થિક નુકસાન સહાયરૂપ અથવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મંજૂરીથી રાજ્ય સરકાર દ્વારા 350 કરોડ કૃષિ રાહત પેકેજ જાહેર કરી દેવામાં આવેલું છે, બરાબર છે। હાલમાં જે પાક નુકસાન વગેરે થયું છે, ટોટલ મળીને ગુજરાત સરકાર દ્વારા 350 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેરાત કરી દેવામાં આવેલું છે અને આ પાક નુકસાન સહાયના રાજ્યના 45 તાલુકામાં 1.5 લાખથી વધુ ખેડૂતોને આપવામાં આવશે। 33% કે તેથી વધુ નુકસાન થયું હશે તેમને સહાય આપવામાં આવશે। મતલબ કે તમારું જેનાથી વધારે તમારું નુકસાન થયું હોય તો તમને સહાય મળવાપાત્ર રહેશે। ત્યાર પછી આપણે આગળ જોઈશું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને દિશા દર્શનના ગરીબ કલ્યાણનું અવિરત લક્ષ્ય સાકાર કરવા માટે દરેક જિલ્લામાં એક એમ કુલ મળીને 33 આપણે જે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવેલું છે। આગામી સપ્ટેમ્બર 2024માં યોજાનાર ગરીબ કલ્યાણ મેળામાં માધ્યમથી અંદાજે 90,000થી વધુ લાભાર્થીઓને 125 કરોડ રૂપિયાની ગુણવત્તાયુક્ત સાધન ટૂલકીટ આપવામાં આવશે। મતલબ કે દરેક જિલ્લામાં એક એમ કરી અને ટોટલ 33 ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવશે। એમાં 90,000થી વધુ લાભાર્થીઓને લાભ મળવાપાત્ર રહેશે। ટોટલ ફંડની વાત કરીએ તો 125 કરોડ ફાળવવામાં આવેલા છે, બરાબર છે। ત્યાર પછી આપણે આગળ જઈશું કે રેશન કાર્ડ ધારકો માટે ખુશ ખબર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવેલો છે। તેમણે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત લાભાર્થીઓની માસિક આવકની વાત કરીએ આપણે તો મર્યાદામાં નોંધપાત્ર વધારો કરવાની ઘોષણા કરી દીધેલી છે, બરાબર છે। મુખ્યમંત્રી પટેલે જણાવ્યું કે રાજ્યના સરકાર નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ મતલબ કે NFS હેઠળ આવતા પરિવારોની માસિક આવકની વાત કરીએ તો 15,000 હતી, હાલ તે વધારીને 20,000 કરી દેવામાં આવેલી છે। મતલબ કે આ નિર્ણયથી રાજ્યના વધુ પરિવારોને આયોજનો આવરી લે અને મફત રાશન લાભ આપવામાં આવશે। પહેલાં જે 15,000 રૂપિયાની આવક હતી એ વધારીને 20,000 રૂપિયા કરી દેવામાં આવે છે। આનાથી આપણને ખેડૂતોને બહુ મોટો ફાયદો થઈ શકશે। ત્યાર પછી આપણે જોઈશું દર મહિનાની 1લી તારીખે સરકાર LPGના ભાવમાં ફેરફાર કરે છે, જેમ કે કોમર્શિયલ ગેસ સિલિન્ડરથી લઈને રસોઈના ગેસના ભાવમાં જોવા મળે છે। આવી સ્થિતિમાં આ વખતે પણ LPG સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરી અને ભાવ ઘટાડો થાય તેવી દરેક લોકોની આશા છે। ગયા મહિને કોમર્શિયલ LPGનો ગેસ સિલિન્ડરની કિંમતમાં 8.50 રૂપિયાનો વધારો થયો હતો, જ્યારે જુલાઈમાં તેની કિંમતમાં 30 રૂપિયાનો ઘટાડો પણ કરી દેવામાં આવ્યો હતો અને આ મહિનો એટલે કે સપ્ટેમ્બર ભાવ જે 1લી તારીખે જાહેર કરી દેવામાં આવવાની સંભાવના હતી પણ હજુ નથી થયો, એટલે થોડા ટૂંક સમયમાં કરી દેવામાં આવશે। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। જય શ્રી રામ।